संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। सुलभ्य हृदि सर्वेशं श्रीगोपीजनवल्लभम् गुणगानं मुदा कुर्वे तस्य तुष्टये स्वभावतः। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरि कथोद्गीतं पुनाति भुवनत्रयं पुनाति भुवनत्रयं पुनाति भुवनत्रयम्। જે વખતે મથુરામાં કારાવાસમાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે, એ પ્રાગટ્ય ચાર ભુજાવાળા સ્વરૂપનું પ્રાગટ્ય છે. ઠાકોરજીના જે ચાર વ્યૂહ છે એ વ્યૂહ પૈકી જે પ્રદ્યુમનજી છે એ સ્વરૂપનું આ પ્રાગટ્ય છે. એ વખતે વસુદેવજી આ ભગવાનની સ્તુતિ કરે છે. દેવકીમાં પણ ભગવાનની સ્તુતિ કરે છે. એ સ્તુતિમાં એક શ્લોક દેવકીજી એવી રીતે કહે છે કે આપના ચરણનો આશ્રય કરે તો કાલ પણ એ આશ્રય કરનારા વ્યક્તિથી દૂર ભાગે છે, કાલ પણ એનાથી ડરે છે. આવી સ્તુતિ દેવકીજીએ કરી. એટલે આ શ્લોકનો જે અર્થ છે એ વિદ્વાનોએ સીધે સીધો અર્થ કર્યો કે ભાઈ દેવકીજી એવું કહે છે કે તમારા ચરણનો આશ્રય કરે એનાથી કાલ પણ ડરતો હોય છે. પણ શ્રી મહાપ્રભુજી જેઓએ શ્રી ભાગવતાર્થ પ્રગટ કર્યો છે, શ્રી મહાપ્રભુજી જેઓએ શ્રી સુબોધિનીજી પ્રગટ કર્યા છે શ્રીમદ ભાગવતમાં, જો આપ શ્રીનું ચિંતન અને આપ શ્રીનું વેદાંત કેટલું અદ્ભુત છે તે આપણે પહેલા આજે જોઈએ. આ શ્લોકમાં દેવકીજીએ એક ચરણનો ઉલ્લેખ કર્યો છે. આ સંસ્કૃત વગેરે ભાષા હોય એમાં એક વચન બહુવચન હોય ને, તો અહીંયા ઠાકોરજીના એક ચરણનો ઉલ્લેખ દેવકીજી કરે છે કે આપનું એક ચરણ એનો કોઈ આશ્રય કરે તો કાલ એનાથી ડરે છે. તો બધાએ તો આ સીધે સીધો અર્થ કરી દીધો ચરણના આશ્રયનો, પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શા માટે દેવકીજી અહીંયા એક ચરણની વાત કરે છે. કોઈએ સમજાવ્યો નથી અર્થ, શ્રી મહાપ્રભુજી સમજાવે છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજીના 6 ચરણો છે. નવી લાગીને એટલે જ ઠાકોરજીને શ્રીમદ ભાગવતમાં ભક્તિ શાસ્ત્રમાં ભ્રમર તરીકે પણ ઓળખાયા છે.
એટલે ઉદ્ધવજી જ્યારે ગોપીજનો પાસે આવ્યા અને આખી જે ભ્રમર કથા છે દસમ સ્કંદમાં, ત્યાં એ ભ્રમરને પણ કૃષ્ણ રૂપ જોયા છે એવું જોવા મળે છે. તો ભ્રમરને 6 પગ છે એમ આચાર્ય ચરણો ઠાકોરજીના 6 ચરણો બતાવે છે. તો પહેલા આપણે જોઈએ કે આ 6 ચરણો કયા કયા. તો મહાપ્રભુજી સમજાવે છે કે અવતાર કાળમાં પ્રભુનું જે પ્રાગટ્ય થયું છે, તો એ અવતાર સમયે પ્રભુના 2 ચરણારવિંદ છે એ આધિ દૈવિક ચરણ કહેવાય. ત્યાર પછી એ પ્રભુને પામવા માટે જ્ઞાન અને ભક્તિ માર્ગ છે. તો જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ એ આધ્યાત્મિક ચરણ છે. અને આધિભૌતિક કયા? તો સત્સંગ અને શ્રીમદ ભાગવત, આ આધિભૌતિક ચરણ છે. એટલે મહાપ્રભુજી આ 6 ચરણોને સમજાયા પછી આચાર્ય ચરણો એવી આજ્ઞા કરે છે કે મા દેવકીજીનું કહેવું એવું છે કે આપના આ 6 ચરણો, 2 આધિદૈવિક, 2 આધ્યાત્મિક, 2 આધિભૌતિક પ્રગટ 2 ચરણો, જ્ઞાન અને ભક્તિ 2 આધ્યાત્મિક અને સત્સંગ અને શ્રી ભાગવત 2 આધિભૌતિક. તો આ 6 માંથી એક ચરણનું પણ શરણ કોઈ જીવ કરે તો એનાથી કાલ ડરે છે, કાલ એનાથી ભાગે છે. તો આમ જે દેવકીજી સ્તુતિમાં એક ચરણનો ઉલ્લેખ કરે છે તેનું ગૂઢ રહસ્ય શ્રી આચાર્ય ચરણોએ આપણા માટે પ્રગટ કર્યું છે. એટલે જ શ્રી આચાર્ય ચરણોએ શ્રીમદ ભાગવત ઉપર જે શ્રી ભાગવતાર્થ લખ્યું છે, પ્રગટ કર્યું છે, એ ખૂબ જ અહેમિયત વાળું છે. એ ખૂબ જાણવું પડશે અને તો જ આ રીતે પ્રભુનું મહાત્મ્ય જાણીને પ્રભુમાં આપણને પ્રેમ થશે. અને જ્યારે આજે આપણે એ જાણ્યું કે એ પ્રભુના 2 આધિભૌતિક ચરણમાં એક સત્સંગ છે અને શ્રીમદ ભાગવત છે, તો જે આપણો આ ક્રમ પ્રભુ આટલા સમયથી શ્રી ભાગવતનું અનુસંધાન પરમ ભાગવત નવનીત પ્રિય શાસ્ત્રીજીના અનુગ્રહથી અને કીર્તનભાઈની પ્રેરણાથી જે થઈ રહ્યું છે, તો આપણે તો એ ખબર નથી કે આ રીતે આપણે ઠાકોરજીના એક ચરણનો તો આશ્રય મહાપ્રભુજી કરાવી રહ્યા છે. અને એમાં પાછો આ આપણો સત્સંગ 3 દિવસનો અને વાર તહેવારનો અંદર ઉમેરાયો, તો એ દ્વારા શ્રી મહાપ્રભુજી એ આધિભૌતિક ચરણ પૈકીનું બીજું ચરણ સત્સંગ, એનું પણ દાન આપણને કરી રહ્યા છે. તો ખરેખર શ્રી આચાર્ય ચરણોની આપણા ઉપર કેટલી બધી કૃપા છે કે કરાલ કલિકાલમાં જ્યારે શ્રીમદ ભાગવત અને સત્સંગ રૂપી પ્રભુના ચરણનો આપણે આશ્રય કરીએ તો એનાથી કાલ પણ ડરે છે, કાલ પણ એનાથી દૂર ભાગે છે. તો આવા સુંદર અર્થો શ્રીમદ ભાગવતાર્થ અને સુબોધિનીજીમાં આપણે જોયા છે. તો હવે મૂળ આજના આપણા ભાગવતાર્થના વિષય ઉપર આવીએ. તો આજે આપણે 16મો શ્લોક જોઈશું. જો આપની પાસે પુસ્તક બિરાજતું હોય ભાગવતાર્થ પ્રકરણનું, તેમાં 85મું પેજ એ આપ જુઓ. એ 85માં પેજની અંદર 16મો શ્લોક 1, 2 અને 16 એટલે કે પહેલો સ્કંદ, બીજો અધ્યાય અને 16મો શ્લોક. એ 16મો શ્લોક આપણે જોઈએ. શુશ્રૂષો શ્રદ્ધાનસ્ય વાસુદેવ કથારુચિ સ્યાન મહત સેવયા વિપ્રાહ પુણ્ય
તીર્થ નિષેવણાત. એનો સામાન્ય અર્થ જોઈએ તો અહીંયા વક્તા સૂતજી શ્રોતા શૌનકાદિ 88,000 ઋષિઓને સંબોધી રહ્યા છે કે હે વિપ્રો. આમ તો વિપ્ર એટલે સામાન્ય અર્થ બ્રાહ્મણ થાય, પણ વિપ્ર કોને કહેવાય? તો જે વિશિષ્ટ રીતે વિશેષ પ્રકારે પોતાના યજમાન એનું પૂરણ કરે એનું નામ વિપ્ર કહેવાય. એટલે હે વિપ્રો, હે ઋષિઓ, એવો પણ એક અર્થ છે. તો એ કે છે, સંબોધન કરે છે આ વિપ્રો ઋષિઓને. એ ઋષિઓ જ વિપ્ર છે કે શ્રવણ કરવા ઈચ્છનાર અને શ્રદ્ધા રાખનારને મહાપુરુષોની સેવાથી અને પવિત્ર તીર્થના ઘણા સેવનથી વાસુદેવની કથામાં રુચિ થાય છે. અહીંયા એ કહ્યું કે જ્યારે તમારે શ્રવણ કરવાની ઈચ્છા છે અને તમને શ્રદ્ધા પણ છે, તમે મહાપુરુષોની સેવા પણ કરી છે, પવિત્ર તીર્થોમાં પણ રહ્યા છો, તો આવું કરવાથી તમને વાસુદેવ ભગવાનની કથામાં રુચિ થાય છે. તો હવે આપણે એ વિચારીએ કે અહીંયા આ પ્રકારની આજ્ઞા શા માટે સૂતજી કરી રહ્યા છે? તો આ બધાનો સંબંધ પરસ્પર સંકળાયેલો છે. આ શ્લોક 16મો છે, તો જે 15મો શ્લોક હોય એની સાથે એની સંગતિ હોય, 15મા શ્લોકની સંગતિ 14મા શ્લોક સાથે હોય, એવી રીતે 14ની 13મા શ્લોક સાથે, 13ની 12મા શ્લોક સાથે અને 12ની 11મા શ્લોક સાથે. આમ આ સંગતિ બતાવી. અને 11 શ્લોકથી જ હું અટકી કેમ ગયો? તો એનું કારણ એ છે કે આપણે અત્યારના જે શૌનકાદિ ઋષિઓએ બીજો પ્રશ્ન પૂછ્યો છે, એ બીજા પ્રશ્નનો જવાબ સૂતજીએ શું આપ્યો તેનું અવગાહન, તેની સમજ મેળવી રહ્યા છે. પહેલા પ્રશ્નમાં તો મહાપ્રભુજી આપણને સમજાવ્યું હતું કે એકાંતત શ્રેય, અને ત્યાં 5 પ્રકારના યજ્ઞરૂપી ધર્મરૂપી કર્મ કરો. એટલે એ પ્રથમ સ્કંદના 2 અધ્યાયમાં 6 થી 10 એ 5 શ્લોકોમાં પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો. આપણે વારંવાર આપણા શુક્રવારના સત્સંગમાં રિકેપ કરીએ છીએ, જેથી આપણે તાજું થાય જૂનું. અને ત્યાર પછી બીજો પ્રશ્ન કે શાસ્ત્રો તો ઘણા છે, એમાં ઘણી જુદી જુદી વાતો કલ્યાણની કહી છે, અને આટલા બધા શાસ્ત્રો ક્યાં વાંચવા? તો અમને સાર કહો. ટૂંકમાં જે જ્ઞાન અને ભક્તિ છે, એ જ્ઞાન અને ભક્તિ જે છે એ જ બધા શાસ્ત્રોનો સાર છે. એ સારથી જ આપણને આત્માનું કલ્યાણ થાય. તો એ જે જ્ઞાન અને ભક્તિ છે એની સમજ 11મા શ્લોકથી આપી. એટલે ભલે અત્યારના આપણે 16મા શ્લોકનું અવગાહન કરીએ છીએ, પણ એ 16મા શ્લોકમાં જે વિષય વસ્તુ છે એને સમજ્યા પહેલા આપણે અત્યાર સુધી શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજી તથા પરમ ભાગવત કૃષ્ણકર શાસ્ત્રીજીના આશીર્વાદથી જે આ 11 થી 15 શ્લોક સુધી આપણે સમજ્યા છે એનું એક પુનરાવર્તન કરીએ, જેથી આ 16મો શ્લોક કંઈક વિશેષ આપણને સમજાય. તો જે 11મો શ્લોક છે એની અંદર જે તત્વ જાણનારાઓ છે એની વાત કરી. તો જે તત્વ જાણનારા છે એ જે તત્વ કહે છે
તો એ કોને તત્વ કહે છે? તો જ્યાં જ્ઞાન દ્વૈત વિનાનું છે, એટલે જ્યાં જ્ઞાન એક જ છે, બે જ્ઞાન નથી. અને એવું જે જ્ઞાન છે, તો એ જે જ્ઞાન છે એને એ લોકો બ્રહ્મ વેદમાં, પરમાત્મા ગીતામાં અને ભગવાન એવી રીતે ભાગવતમાં બોલવામાં આવે છે. તો આ અહીંયા એક પ્રકારના જ્ઞાનની વાત કરી. આપણે જોયું ને કે જ્ઞાન અને ભક્તિ, તો અહીંયા આ એક પ્રકારનું જ્ઞાન બતાવ્યું. કયું જ્ઞાન? તો દ્વૈત વિનાનું જ્ઞાન. અર્થાત આ તત્વ, ભલે ઘણા તત્વ હોય, આમ તો 28 તત્વો પણ બતાવ્યા છે, કોઈ કે 24 પણ બતાવ્યા છે, પણ આ બધા તત્વોની પણ માત્ર એક જ તત્વ જે આત્મકલ્યાણ કરે, તો એ તત્વ જે છે એને બ્રહ્મા, એને બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન તરીકે આ તત્વ જાણનારો કહે છે. એટલે આ જ તત્વ છે. કયા તત્વને હાંસલ કરવાનું છે? તો જે આ દ્વૈત વિનાનું જે જ્ઞાન છે એ જ સાચું તત્વ છે. અને એ જ તત્વ વેદમાં, બ્રહ્મ ગીતામાં પરમાત્મા અને ભાગવતમાં ભગવાન તરીકે ઓળખાય છે. હવે આ જે તત્વ કહ્યું એ તત્વ વિશે આગળ કહે છે કે આ જે તત્વ છે એ પદાર્થનું આપણે સ્વરૂપ જાણ્યું, કે આ તત્વ છે એનું સ્વરૂપ જાણ્યું, અને એ જાણ્યું આપણે, તો એ તત્વને જાણ્યા પછી શું પરિણામ થયું? તમે આ એક તત્વ જાણ્યું કે ભાઈ આ જ બ્રહ્મ છે, આ જ પરમાત્મા છે અને આ જ ભગવાન છે, આ એક જ તત્વ છે. તો આ જે તત્વ છે, જે પદાર્થ છે, એનું સ્વરૂપ આપણે જાણ્યું, એનો અનુક્રમ કયો કે ભાઈ આ વેદમાં બ્રહ્મ કયો, કે ગીતામાં પરમાત્મા કયો, કે ભગવાનને ભાગવતમાં કયો. તો એ જાણ્યા પછી શું, પણ એનું પરિણામ શું આવ્યું? તો એ આપણને 12મા શ્લોકમાં થયું. 12મા શ્લોકમાં એ સૂતજી સમજાવે છે કે એ જે તત્વ જાણ્યું છે, અદ્વૈત જ્ઞાન વાળું જે તત્વ છે એ જાણ્યું, તો એમાં જે શ્રદ્ધા રાખે છે, તો એ શ્રદ્ધા રાખનારા મુનિઓ, તો આ એક જ અદ્વૈત તત્વમાં મુનિઓ શ્રદ્ધા રાખે છે. અને શ્રદ્ધા રાખે છે, અને વેદ જે પ્રમાણ છે, શ્રુતિ જે પ્રમાણ છે, એ પ્રમાણના દ્વારા એમને ભક્તિ પ્રાપ્ત થાય છે. તો કેવી ભક્તિ? જ્ઞાન સાથે વૈરાગ્યવાળી ભક્તિની એમને પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા જો આ શ્લોકમાં ભક્તિની વાત કરી, પહેલા શ્લોકમાં જ્ઞાનની વાત કરી, એક પ્રકારનું જ્ઞાન. અહીંયા એક પ્રકારની ભક્તિ બતાવી કે જો આવું જ્ઞાન રાખીને તમે શ્રદ્ધા સાથે વેદ જેવા પ્રમાણો, શ્રુતિ જેવા પ્રમાણો એનું તમે અવગાહન કરો, તો એનાથી તમને જ્ઞાન અને વૈરાગ્ય સાથેની ભક્તિ મળે. અને આ ભક્તિથી શું થાય? તો આ ભક્તિથી આત્માની અંદર આત્માના દર્શન આ ઋષિઓ કરે છે. આવી ભક્તિ થઈને, કઈ ભક્તિ? પણ જ્ઞાન અને વૈરાગ્યની. આજે ઘણાને એવું હોય છે કે અમે તો ભક્તિવાળા છીએ, અમે તો ભક્તિ કરીએ છીએ, મનોરથ કર્યો એટલે ભક્તિ થઈ ગઈ, પ્રભુની સન્મુખ થાય એટલે ભક્તિ થઈ ગઈ, કંઈક ભજન કર્યા એટલે ભક્તિ થઈ ગઈ. પણ ભક્તિની વ્યાખ્યા આ છે. સાચી ભક્તિ કઈ છે? જ્યાં જ્ઞાન અને વૈરાગ્ય છે. કારણ કે મહાત્મામાં પણ આપણે જોયું કે ભક્તિ દેવીને 2 સંતાન છે, જ્ઞાન અને વૈરાગ્ય. તો જ્યાં સુધી વ્યક્તિમાં જ્ઞાન અને વૈરાગ્ય બંને નથી દેખાતા, ત્યાં સુધી એનામાં આવેલી ભક્તિ એ ખરેખર શાસ્ત્રોક્ત ભક્તિ નથી. ભાગવતમાં જે ભક્તિ છે એવી ભક્તિ નથી. એટલે આપણને પણ આ એક માર્ગદર્શન શ્રીમદ ભાગવત આપે છે કે આપણામાં ભક્તિ છે કે નહીં એ કોઈને પૂછવા જવાની જરૂર નથી, કે કોઈની પાસે
એનું લેબલ લેવાની જરૂર નથી, પણ આપણે આપણી જાતને તપાસીએ કે આપણામાં જ્ઞાન છે, આપણામાં વૈરાગ્ય છે. જ્ઞાન એટલે ભગવત જ્ઞાન, જે અહીંયા કહ્યું કે એક જ તત્વ છે, અદ્વૈત છે, એ તત્વનું જ્ઞાન અને વૈરાગ્ય. તો એ તત્વ સિવાય બીજા કોઈનામાં આસક્તિ ન થાય, એ વૈરાગ્ય. તો આવું જ્યારે આપણામાં આવે ત્યારે ભક્તિ થઈ. તો એ ભક્તિથી શું થશે? આપણો જે આત્મા છે ને, તે આત્મામાં જ, એ આત્મા જેનો અંશ છે એવા આત્માનું દર્શન આ ઋષિઓ મુનિઓ કરે છે. તો આ 12મો શ્લોક, એટલે જો 11માના અનુસંધાનમાં પહેલા જ્ઞાનની વાત થઈ, હવે એ જ્ઞાનથી અહીંયા એક પ્રકારની ભક્તિની વાત થઈ આ 12મા શ્લોકમાં. ત્યાર પછી આગળ કહે છે કે અહીંયા જ્ઞાન થયું. તો એ જ્ઞાન જે થયું, તો એ જ્ઞાનનો બીજા પ્રકારના ધર્મ સાથેનો સંબંધ હવે બતાવે છે. એ જે જ્ઞાન છે એ જ્ઞાનનો ધર્મ સાથે સંબંધ બતાવે છે. તો એક તો ધર્મ આપણે અહીંયા શ્રુતિથી શ્રવણ કરવું તે જોયું. હવે બીજો ધર્મ કયો? તો જો 13મા શ્લોકમાં, એ પણ તમારા પુસ્તકમાં જુઓ, એનો અર્થ તમે જુઓ, આપણે લખેલો જ છે. તો ત્યાં પણ સુતજી કહી રહ્યા છે સૌનકાદી ઋષિઓને, હે ઉત્તમ દ્વિજ, દ્વિજ એટલે બ્રાહ્મણ, પુરુષોથી વર્ણ અને આશ્રમના વિભાગ પ્રમાણે સારી રીતે આચરાયેલા ધર્મની સંસિદ્ધિ ભગવાનની પ્રસન્નતા છે. તો આ બીજા પ્રકારનો ધર્મ, પણ એ શ્રવણ વગેરે ધર્મ કયા. અહીંયા જે ધર્મ કયો, એનું આચરણ વર્ણ અને આશ્રમના ધર્મો, એ આ બીજા પ્રકારનો ધર્મ કયો, વર્ણ અને આશ્રમનો ધર્મ. તો વર્ણ અને આશ્રમનો ધર્મ તમે કરો, પણ એક ધ્યાન દોર્યું કે વર્ણ અને આશ્રમનો ધર્મ સિદ્ધ કેમ કરવાનો? વર્ણ અને આશ્રમનો ધર્મ એટલા માટે સિદ્ધ કરવાનો કારણ કે ભગવાન એનાથી પ્રસન્ન થાય. અને શ્રી મહાપ્રભુજીના વેદાંતનો જે મૂળભૂત સિદ્ધાંત છે, પાયાનો, એ તો આ જ છે કે આપણે જે કંઈ કરીએ, ચાહે સેવા હોય, ચાહે કીર્તન હોય, ગુણાનુવાદ હોય, ભગવદ કાર્ય હોય, પણ એમાં ભગવાનની પ્રસન્નતાને જ જોઈએ. એ બધું આપણે કોઈ આપણા માટે કરીએ છીએ એવું નહીં, પણ ભગવાનની પ્રસન્નતા માટે કરીએ. હમણાં થોડા દિવસ પહેલા જ એક વૈષ્ણવનો મારા પર ફોન આવ્યો હતો. એમને મને પૂછ્યું કે પિયુષભાઈ, આપણે આ સત્સંગ જ આટલો કર્યા કરીએ તો સેવા કરવી કે ન કરવી? બધું ભાઈ, મહાપ્રભુજીની આજ્ઞા તો સ્પષ્ટ છે જ કે સેવા કરો, એ જ આપણો મુખ્ય ધર્મ છે, અને અનવસરના સમયમાં આપણે સત્સંગ કરો. એટલે એ વૈષ્ણવે પણ કહ્યું કે હા, હું પણ એ જ માનું છું કે આપણે ભગવાનની પ્રાપ્તિ માટે સેવા કરવી જોઈએ. એટલે મેં ખૂબ જ એ વૈષ્ણવને પ્રેમથી કહ્યું કે ભાઈ, તમારી વાત બરોબર છે, પણ મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે આપણે જે સેવા કરીએ છીએ એ સેવા પ્રભુના સુખ માટે કરીએ છીએ, પ્રભુની પ્રસન્નતા માટે કરીએ છીએ. એ સેવાથી આપણે પ્રભુની પ્રાપ્તિ કરવી છે એવું ઉપાધિ, એવી કંઈક યોજના એમાં ન હોવી જોઈએ. જેમ મા પોતાના બાળકને સહજ પ્રેમથી ઉછેરે છે, એવી રીતે આપણે પણ મહાપ્રભુજી આજ્ઞા કરી છે. એટલે આપણો જે સહજ ધર્મ છે તે આપણે અદા કરીએ છીએ. એમાં પછી આપણે કંઈક આ મેળવવું છે એ વસ્તુ અંદર ભળવી ના જોઈએ, આવું મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે અહીંયા પણ એટલા મેં યાદ કરાયું કે જે ધર્મ વર્ણ આશ્રમના આપણે આચરીએ છીએ એ સિદ્ધ થયા ક્યારે ગણાય. આ જો આપણે જે બીજો પ્રશ્ન છે એનો જવાબ વિચારી રહ્યા છે કે અમને સાર કહો બધો શાસ્ત્રોનો. તો વર્ણાશ્રમ ધર્મનું પાલન એ તો શાસ્ત્ર કહે છે જ. તો એ શાના માટે? ભગવાનની પ્રસન્નતા, અને ભગવાનની પ્રસન્નતા એ જ ભક્તિ છે ને. હવે સવાલ એ આવ્યો કે વર્ણ અને આશ્રમ
એના વિભાગો છે. આપણે જ્યારે આ 13મો શ્લોક જોયો હતો ત્યારે મહાપ્રભુજીની કૃપાથી આપણે વર્ણ અને આશ્રમ વિશે ખૂબ વિચાર કર્યો હતો કે વર્ણ અને આશ્રમ એ મૂળ તો ઠાકોરજીના અંગરૂપ જ છે. જેમ ઉદરમાંથી વૈશ્ય થયા, બ્રહ્મમાંથી, મુખમાંથી બ્રાહ્મણો થયા, બાહુમાંથી ક્ષત્રિયો થયા, ચરણમાંથી શૂદ્ર થયા. તો આ બધું આપણે આ જોઈ જ ગયા છે. આ તો જસ્ટ આપણે પુનરાવર્તન એટલા માટે કરીએ છીએ કે આજનો શ્લોક આપણે સમજવો છે, એટલે આ અગાઉનું આપણે રિવિઝન કરી રહ્યા છે. તો અહીંયા વર્ણ અને આશ્રમની વાત કરી તો ત્યાં પાછો એક સંદેહ થાય, એક શંકા થાય. શું શંકા થાય? તો વર્ણ અને આશ્રમના વિભાગ પ્રમાણે લોકો ધર્મો કરે, તો એ વર્ણ આશ્રમના ધર્મો પાળ્યા પછી પણ જે ભગવાનના શાસ્ત્ર પ્રમાણે જે ભક્તિ છે એ ભક્તિ એ બધાને પ્રાપ્ત થાય જ આવું જોવા મળતું નથી. આપણે તો ભક્તિ મેળવવી છે ને, એટલે તો એ કહ્યું કે વર્ણ આશ્રમના ધર્મ પાળો જેનાથી પ્રભુ પ્રસન્ન રહે. પણ અહીંયા પાછા મહાપ્રભુજી સુબોધિનીજીમાં એ સમજાવે છે, ભાગવતાર્થમાં એ સમજાવે છે કે ભાઈ વર્ણ અને આશ્રમ ઘણા લોકો પાળે છે, પણ જોવા એવું મળે છે કે એ પાલન પછી પણ ભક્તિ, પણ કઈ ભક્તિ? આપણે કહીએ તે ભક્તિ નહીં, પણ ભગવાનના શાસ્ત્રમાં જે ભક્તિની વ્યાખ્યા કરી છે એ બધાને પ્રાપ્ત થઈ હોય એવું જણાતું નથી. એટલે એનો અર્થ એ થયો કે વર્ણ અને આશ્રમના ધર્મોના પાલનથી ભગવાન એમના પર પ્રસન્ન થયા નથી. એટલે ભક્તિ નથી થઈ, સીધી વાત છે. મહાપ્રભુજી અહીંયા સમજાવે છે, કારણ કે વર્ણ આશ્રમના ધર્મનું પાલન પણ ભગવાનની પ્રસન્નતા માટે છે. પણ જોવા એવું મળે છે કે કેટલાય લોકો આ વર્ણ આશ્રમના ધર્મના પાલન પછી પ્રભુની પ્રસન્નતાને પ્રાપ્ત કરી શકતા નથી. એટલે એનો અર્થ એવો થયો કે આમાં જે આપણે કર્મ કરીએ છીએ એની જે અવસ્થા છે એમાં કંઈક ખામી છે. તો આવો સંદેહ રહેતો હોય તો સંદેહ શંકાવાળી ધર્મની પ્રવૃત્તિ કઈ રીતે થાય? જો આપણે એક કાર્ય કરતા હોઈએ એનું ફલ જ ના મળવાનું હોય તો કાર્ય કરવાનો અર્થ શું છે? એટલે હવે એમાં સંદેહ ન રહે એના માટે સમજાવે છે કે તમે ધર્મની પ્રવૃત્તિ કરો છો, પણ એમાં સંદેહ ક્યારે દૂર થાય? સંદેહ દૂર કઈ રીતે થાય? તો એ 14મા શ્લોકમાં કહ્યું કે એ માટે એક ચિત્ત થઈને જે ભગવાન છે, જે ભક્તોના પતિ છે, એવા ભગવાનનું સદા શ્રવણ કરવું જોઈએ, સદા કીર્તન કરવું જોઈએ, અને એમનું ધ્યાન પણ કરવું જોઈએ અને પૂજન પણ કરવું જોઈએ. તો જે ધર્મો આપણે આચરી રહ્યા છે એને સિદ્ધ કરવા માટે, એમાં કોઈ જાતનો સંદેહ ન રહે એના માટે એક ચિત્ત બની જવું જોઈએ. બસ જો એક ચિત્ત બની ગયા, અને કોનામાં? પતિ. કોના પતિ? સાત્વતોના પતિ. એટલે જે ભક્તોના પતિ છે એવા ભગવાન. આમ તો ભગવાન બધાના જ છે, પણ અહીંયા બહુ જ સ્પેસિફિક સમજાવે છે કે સાત્વતોના પતિ એટલે ભક્તોના ભગવાન. તો એ ભક્તોના જે ભગવાન છે એમનું શ્રવણ પણ કરો, કીર્તન પણ કરો, ધ્યાન કરો અને પૂજન કરો, પણ કન્ડિશન મૂકી કે આ બધું જ કરીએ પણ એક ચિત્તથી કરવું જોઈએ. અને એક ચિત્ત એટલે વ્યાકુલતા રહિત ચિત્ત. ચિત્ત જરા પણ વ્યાકુળ ન હોવું જોઈએ. જો આપણે આવું કરીએ તો જે આ વર્ણ આશ્રમના ધર્મ છે એની પ્રવૃત્તિથી ભગવાન હંમેશા પ્રસન્ન થાય. પણ મૂળ વસ્તુ એક ચિત્ત હોવું જોઈએ, અને એ એક ચિત્ત જે ભક્તોના પતિ એવા ભગવાન છે એમાં હોવું જોઈએ. એટલે અહીંયા આ સંદેહની પ્રવૃત્તિ કેમ દૂર કરવી તે 14મા શ્લોકમાં આપણે જોયું. હવે આગળ કહે છે કે ભાઈ અમે એક ધ્યાન તો થઈ ગયા, ચાલો એક ધ્યાન થઈને અમે શ્રવણ કર્યું, એક ધ્યાન થઈને કીર્તન અમારે કરવું જોઈએ, એક ધ્યાન થઈને ધ્યાન કરવું જોઈએ,
એક ચિત્તે પૂજન કરવું જોઈએ. પણ હવે સવાલ એવો આવ્યો કે આ જે એક ચિત્ત થઈને શ્રવણ, કીર્તન, ધ્યાન અને પૂજનની વાત કરી, પણ મૂળ ત્યાં આવ્યું કે પણ એમાં રુચિ જ નથી તો શું કરીએ? એક ચિત્ત તો થવું છે, એક ચિત્તથી શ્રવણ કરવું છે, એક ચિત્તથી કીર્તન કરવું છે, એક ચિત્તથી ધ્યાન કરવું છે ને એક ચિત્તથી પૂજન કરવું છે. પણ એ કરવા માટે પણ આવશ્યકતા શેની છે? રુચિ જોઈએ. રુચિ એ તો મુખ્ય વસ્તુ છે. કોઈ પણ કાર્ય કરવું હોય, ચાહે લૌકિક હોય, તો પણ એમાં રુચિ તો જોઈએ ને. આજે મારે માનો કે કંઈક બહાર જવું છે, તો બહાર જવાની મારી રુચિ હશે તો હું બહાર જઈશ ને. કે મારે આજે કંઈક વાંચન કરવું છે, કે મારે કોઈની સાથે કંઈક કહેવું છે, બોલવું છે, તો એ વાંચવાને કહેવાની મારી રુચિ હશે તો હું એ પ્રયત્ન કરીશ ને. એમ ભલે એક ચિત્ત થયા, પણ જો રુચિ નહીં હોય તો પછી આપણે એ સાત્વતના પતિ, સાત્વતોના પતિ ભગવાન, એનું શ્રવણ, કીર્તન, ધ્યાન અને પૂજન એ કઈ રીતે કરી શકીશું? તો એના માટે અહીંયા 15મો શ્લોક બતાવ્યો કે જે ધ્યાન છે ને, એક ચિત્તે કરેલું જે ધ્યાન છે ને, એ ધ્યાન તલવાર જેવું છે. અને રુચિ કેમ નથી થતી? તો રુચિ નહીં થવાનું કારણ છે આપણી વાસનાઓ. રુચિ નહીં થવાનું કારણ છે આપણા કર્મના બંધનો, કર્મના બંધનોથી ઊભી થયેલી ગાંઠ, અહંતા મમતાની, અજ્ઞાનની ગાંઠ. તો જ્યારે એ આપણામાંથી એ કર્મની વાસનાઓ દૂર નથી થઈ, કર્મની ગાંઠો દૂર નથી થઈ, ત્યાં સુધી આપણને શ્રવણ, કીર્તન, પૂજન અને ધ્યાનમાં એક ચિત્ત અને રુચિ થતા નથી. ભલે એક ચિત્ત પણ રુચિ થતા નથી. તો એના માટે આ જે કર્મની ગ્રંથિઓ છે, એ કર્મની ગ્રંથિઓ આપણે દૂર કરવી પડશે. તો એ કર્મની ગ્રંથિઓ આ જે જ્ઞાનીઓ છે, એ જ્ઞાનીઓ કઈ રીતે દૂર કરે છે એનો રસ્તો બતાવ્યો. કે આ જ્ઞાનીઓ એ જે કર્મની ગાંઠ છે, એ ગાંઠ બાંધનારા જે કર્મો છે, જે વાસનાઓ છે, એ ભગવાનના ધ્યાનથી દૂર કરે છે. એ જે ધ્યાન છે, એ ધ્યાન તલવાર જેવું છે. એટલે તલવાર જેમ કાપે, એમાં ધ્યાન અહીંયા તલવાર બન્યું અને એ તલવાર જે છે એનાથી પેલી કર્મની ગાંઠો કપાઈ જશે. પણ આ ધ્યાન કઈ રીતે થયું? તો એ જ્યારે ભગવાનની કથાનું આપણે શ્રવણ કર્યું, કીર્તન કર્યું, તો શ્રવણ અને કીર્તનથી ધીરે ધીરે આ ધ્યાન તરફ આપણે આગળ વધ્યા. તો આ ધ્યાન કઈ રીતે થઈ શક્યું? તો એ ભગવાનની કથાઓના શ્રવણ કીર્તનથી થયું. એટલે હવે અહીંયા પ્રશ્ન પૂછે છે સૂતજી કે ભાઈ આ ધ્યાનરૂપ તલવારથી જ્યારે જ્ઞાનીઓ ગાંઠને, અજ્ઞાનની વાસનાઓને, કર્મના ગાંઠોને દૂર કરે છે, તો પછી આવી કથામાં કોણ પ્રેમ ન કરે? આ એક વસ્તુ મૂકી ગયો. જ્યારે તમને ખબર છે, એક વસ્તુની ચોક્કસ માહિતી છે કે ભાઈ આ કાર્ય કરવાથી મને આ વસ્તુ પ્રાપ્ત થવાની છે, તો પછી તમે એમાં પ્રેમ કરો કે ન કરો? એમ જ્યારે એવી ખબર મળે, આપણને એવી માહિતી મળે, એવા લોકોના અનુભવ જોવા મળે કે ભાઈ આ ભગવાનની જે કથા છે, એ કથા જ એવી છે કે જે ભગવાનમાં પ્રેમ જન્માવી દે અને ધ્યાન તરફ લઈ જતા આપણા કર્મોની ગાંઠ છૂટી જાય. પણ અહીંયા પ્રશ્ન કર્યો, જો મહાપ્રભુજી આજે આપણું ભાગવતાર છે ને, તો સમજવાનું કારણ જ આ છે કે મહાપ્રભુજી અહીંયા કહે છે કે અહીંયા પ્રશ્ન કર્યો છે કે એમની કથામાં પ્રેમ કોણ ન કરે. એવું નથી લખ્યું કે એમની કથામાં બધા પ્રેમ કરે. જો ધ્યાનરૂપ તલવાર કર્મની ગાંઠોને છોડે છે, તો અહીંયા કહ્યું કે આવી ભગવાનની કથામાં બધા પ્રેમ કરે, આવું લખી શક્યા હોત. પણ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, તો આવી કથામાં પ્રેમ કોણ ન કરે? એનો અર્થ અહીંયા મહાપ્રભુજી એવું બતાવે છે કે એવા લોકો પણ છે,
આનો આજે આવો પ્રશ્નાર્થ છે. એનો અભિપ્રાય એવો છે કે કેટલાક લોકો એવા છે કે જેમને કથામાં પ્રેમ નથી કરતા. કોણ પ્રેમ ન કરે? બધા જ પ્રેમ કરે, પણ કોક એવા છે કે જેમને આટલું બધું જાણ્યા પછી પણ ભગવાનની કથામાં પ્રેમ નથી. એનું કારણ સીધું છે કે એમને મહાત્મ્યનું જ્ઞાન નથી. અને આપણે ત્યાં તો વ્યાખ્યા ભક્તિની એ જ કહી છે નારદ પંચરાત્રની કે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સર્વતો સુદૃઢ અધિક સ્નેહ ઇતિ ભક્તિ પ્રોક્તા. તો ભક્તિ ક્યારે થાય? પ્રભુના મહાત્મ જ્ઞાનથી થાય. અને મહાત્મ જ્ઞાન થાય તો જ પ્રભુમાં સ્નેહ સુદૃઢ થાય. તો આવી અહીંયા મહાપ્રભુજીએ જે સમજ આપી એનું નિવારણ હવે આ 16મા શ્લોકમાં આજનો જે આપણો છે પઠન એમાં વાત કરી. એટલે અત્યાર સુધી જે ભક્તિની વાત કરી એ ભક્તિ અને જે જ્ઞાન આપણે આ 11મા શ્લોકથી આપણે રિવિઝન એટલે જ કર્યું કે 11 થી 15 શ્લોક સુધીમાં જે જ્ઞાન અને ભક્તિ આપણે દરેક શ્લોકમાં સમજીને જોયા, એ જ્ઞાન અને ભક્તિ એ મધ્યમ પ્રકારના છે. ઉત્તમ જ્ઞાન અને ઉત્તમ ભક્તિ નથી. એટલે હવે 16મા શ્લોકથી લઈને 22મા શ્લોક સુધી 16 થી 22 આ 7 શ્લોકોમાં હવે મહાપ્રભુજી ભાગવતાર્થમાં આપણને જે ઉત્તમ પ્રકારનું જ્ઞાન અને ઉત્તમ પ્રકારની ભક્તિ છે તેનું નિરૂપણ મહાપ્રભુજી હવે આપણી આગળ કરી રહ્યા છે. એટલે આ 16મો શ્લોક એ 16મો શ્લોક આપણે અહીંયા જોયો કે શુશ્રુષોઃ શ્રદ્ધાનસ્ય વાસુદેવ કથા રુચિ સ્યાત મહત્સેવયા વિપ્રાહ પુણ્ય તીર્થ નિષેવણાત. એટલે શ્રવણ કરવા ઈચ્છનાર અને શ્રદ્ધા રાખનાર એ વ્યક્તિઓએ મહાન પુરુષોની સેવાથી અને પવિત્ર તીર્થના ઘણા સેવનથી વાસુદેવની કથામાં રુચિ કરવી જોઈએ. તો જે રુચિ નથી તો રુચિ માટે શું કરવું જોઈએ એનું અહીંયા આ બતાવ્યું. એટલે જ્યારે રુચિ થાય પછી જે ભક્તિ થાય એ ભક્તિ અને એ જ્ઞાન એ ઉત્તમ છે એવું અહીંયા હવે કહેવાની શરૂઆત મહાપ્રભુજી સમજાવવાની શરૂઆત કરે છે. એટલે આપણે જો પાછા આ ભાગવતાર્થના પુસ્તકમાં આવીએ અને એમાં 16મો શ્લોક છે એનું વિવેચન શ્રી મહાપ્રભુજીએ કંઈક આવું જ કરાવ્યું છે કે ભગવત કથામાં રુચિ કઈ રીતે થાય. આપણો 15મો શ્લોક હવે યાદ કરો, રેફરન્સ ટુ કોન્ટેક્સ, કે આપણે એ જ વસ્તુ હતી કે ભાઈ કથા શ્રવણમાં રુચિ કોણ ન કરે? બધા કરે, પણ વસ્તુ એ છે કે કેટલાક છે કે રુચિ નથી કરતા. તો એ રુચિ કઈ રીતે થાય? તો એના માટે કયું અહીંયા સૂચન કર્યું, એક દિશા બતાવી, એક માર્ગદર્શન આ શ્લોકમાં આપ્યું કે એમાં શું કરવાનું. તો એક તો કે છે કે તીર્થોનું, પવિત્ર તીર્થોનું સેવન કરો. તમારે ભગવાનની કથામાં રુચિ કરવી છે. આચાર્ય ત્રણો ભાગવતાર્થમાં સમજાવે છે એના માટે પવિત્ર તીર્થોનું સેવન કરો. આ દિશા સૂચન છે. શા માટે કહ્યું કે તીર્થોનું સેવન કરો? તો આ તીર્થો છે ને એ પવિત્ર હોય છે, કારણ કે દરેક તીર્થમાં એની આધિદૈવિક દેવતા હોય છે. અને ભગવાને એ દરેક ક્ષેત્રની, તીર્થની જે આધિદૈવિક દેવતા છે એમને એક ઐશ્વર્ય આપ્યું છે, એક એવો પાવર આપ્યો છે કે જેથી એ આવેલા ત્યાંના વ્યક્તિઓમાં જે પાપો છે, જે કસાય છે એને દૂર કરે છે. આમ તીર્થ એ પવિત્ર છે
માટે જો રુચિ કરવી હોય તો એ રુચિ માટે તમારે પવિત્ર તીર્થોનું સેવન કરવું જોઈએ. અહીંયા તીર્થનું સેવન એટલે એ અર્થમાં પણ મહાપ્રભુજી સમજાવે છે સુબોધિનીજીમાં. કારણ કે આપણે અહીંયા સાથે સાથે થોડા સુબોધિનીજીનું પણ અવગાન અત્યારના મહાપ્રભુજી કરાવી જ રહ્યા છે કે શા માટે તીર્થોનું સેવન કઈ રીતે થાય. તો તીર્થોનું સેવન એક તો એ તીર્થની જે દેવતા છે એ દેવતા તરફ આદર કરવો જોઈએ. એટલે ગમે તે તીર્થમાં આપણે જઈએ તો ત્યાંની જે કંઈ દેવતા હોય એ દેવતાને આદર આપવો જોઈએ. અને તીર્થમાં તો જલ હોય તો એ જલમાં પણ આપણે આદરપૂર્વક એનું પૂજન વગેરે કરવું જોઈએ. તો જ્યારે આપણે એ તીર્થમાં એ તીર્થની દેવતાનું સન્માન કરીએ, એ તીર્થના રહેલા આધિભૌતિક સ્વરૂપનું સન્માન કરીએ, ત્યારે આને તીર્થ સેવન કર્યું કહેવાય. કારણ કે તીર્થ પવિત્ર હોય છે. આ રુચિ કેમ થયાનું માર્ગદર્શન એમાં એક બતાવ્યું. અને આવા તીર્થોમાં બીજું કહ્યું કે મહદ સેવા, જે મહાન પુરુષો છે એ મહાન પુરુષોની સેવા કરવી જોઈએ. આ દિશા સૂચન. બીજું કે તીર્થમાં વાસ કરો અને મહાપુરુષોની સેવા કરો. કારણ કે આ જ તીર્થોમાં મહાપુરુષો વસતા હોય છે. એટલે એ તીર્થોના સેવન સાથે જે મહાપુરુષો ત્યાં વસ્યા છે એ બધાની સેવા કરો. તો આ રીતે તીર્થનું સેવન થાય કે તીર્થનું ઇટસેલ્ફ તો સેવન છે, પણ ત્યાં વસતા મહાપુરુષોનું પણ સેવન કરો. એટલે મહાપુરુષ સેવા કરો. તો આવા સેવનથી, તીર્થ અને મહાપુરુષોના સેવનથી જ શ્રવણની ઈચ્છા થાય છે. તો શ્રવણમાં ઈચ્છા કેમ કરવી એ અહીંયા એક સુંદર માર્ગદર્શન કર્યું. અને શ્રવણની ઈચ્છા થઈ એટલે પછી આપણને શ્રદ્ધા થશે. કારણ કે આપણે આગળ જોયું કે શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. જે શ્રદ્ધા એ હશે તો એ શ્રદ્ધા પછી જ ભગવાનની કથામાં રુચિ થશે. તો રુચિ પહેલા શ્રદ્ધા જરૂરી છે. તો શ્રદ્ધા માટે માર્ગદર્શન આપ્યું કે તીર્થનું સેવન કરો, ત્યાં વસતા મહાપુરુષોનું સેવન કરો. અને આમ કરતા આપણામાં શ્રદ્ધા થશે. અને શ્રદ્ધા થશે એ સાથે જ આપણને કથામાં રુચિ થશે. કોની કથા? અહીંયા ભગવાન એવું નથી કહેતા, પણ વાસુદેવની કથામાં રુચિ થશે એવું કહે છે. મહાપ્રભુજી સમજાવે છે કે વાસુદેવ કેમ કયા ભગવાનને અહીંયા? કારણ કે વાસુદેવનું પ્રાગટ્ય હંમેશા સત્વાત્મક શરીરમાં જ થતું હોય છે. એટલે વસુદેવને પણ સત્વાત્મક કયા. અને આપણે લક્ષ્મણ ભટ્ટજીને પણ એ વસુદેવનો અવતાર કયા છે વલ્લભાખ્યાનમાં. કારણ કે શુદ્ધ સત્વ હોય એ શુદ્ધ સત્વમાં જ ભગવાનનો આવિર્ભાવ થાય છે. બીજી અન્ય જગ્યાએ પ્રભુ જે આધાર લે છે પ્રગટ થવા માટે, એ શુદ્ધ સત્વાત્મક શરીરનો આધાર ભગવાન લેતા હોય છે. માટે અહીંયા વાસુદેવ શબ્દ વાપર્યો. એટલે આપણે પણ શ્રદ્ધા થાય, રુચિ થાય, એટલે આપણું હૃદય પણ સત્વાત્મક બને. તો એ સાથે ભગવાનની વાસુદેવની કથામાં રુચિ પણ થાય. તો આને હવે આપણે જો ગાગરમાં સાગરની જેમ જોઈ લેવું હોય તો આ જે 16મો શ્લોક છે એમાં ઉત્તમ ભક્તિનું માર્ગદર્શન આપ્યું છે. ઉત્તમ કોટીની ભક્તિનું. એમાં શું કરવાનું? તો એમાં પુણ્ય આચરણ તમારે કરવું જોઈએ. એટલે એમાં પહેલા તો ઘરનો ત્યાગ કરો. ઘરનો ત્યાગ કેમ કયો? કારણ કે આપણે તીર્થમાં વસવું છે, તીર્થમાં ફરવું છે. એટલે તીર્થમાં ફરવું હોય તો ઘરનો પહેલા ત્યાગ કરો. અને ત્યાં જઈને શું કરવાનું? મહાપુરુષોનો સંગ કરવો. અને મહાપુરુષોનો સંગ ક્યારે થાય? જ્યારે ઘરનો ત્યાગ કર્યો હોય તો જ થાય. નહીં તો મહાપુરુષોની સેવામાં પણ ઉદ્વેગ થાય. જેમ આપણે વસુભાવની વાર્તામાં પેલા બાળકની વાર્તા જોઈ હતી ને, જેને ઠાકોરજી ખેંચીને સેવામાં લઈ ગયા, પણ એને પાછું ઘર યાદ આવ્યું. એટલે ઠાકોરજી 3 દિવસ પાસે રાખીને પાછો એને ભૂતલ ઉપર મૂકી દીધો. તો જ્યારે ઘરનો ત્યાગ કરીશું તો જ આપણે ઉદ્વેગ વગર આ મહાપુરુષોની સેવા કરી શકીશું. અને એ સંગ પછી આ મહાપુરુષોની સેવા કરીશું. અને સેવા કર્યા પછી ભગવાનની કથાનું શ્રવણ કરીશું.
તો એ કથામાં આપણને રુચિ થશે, અને એ રુચિ પછી મહાન પુરુષોમાં શ્રદ્ધા પહેલાં થાય, પછી સેવા થાય. પણ આવો અધિકાર બહુ દુર્લભ છે, એટલે અહીંયા વાસુદેવ શબ્દ મૂક્યો કે આપણે આવા શુદ્ધ બનીએ તો થાય. શુદ્ધ બનવા માટે આ મહાપુરુષોનો આશ્રય અને તીર્થોનું સેવન, આટલું જો આપણે કરીએ તો આપણી શ્રદ્ધા વધે, અને શ્રદ્ધા વધવાથી રુચિ થાય, અને રુચિ થતાં આપણે ભગવાનની કથાનું શ્રવણ કરીએ. તો આ સાથે આજે આપણે શ્રી ભાગવતાર્થ જે પ્રકરણ છે એમાં 16મા શ્લોકને આ વિગતવાર એટલા માટે જોયો કે હવે આપણે જે શ્લોકોનું અવગાહન કરીશું એમાં ઉત્તમ પ્રકારની ભક્તિ અને જ્ઞાન એનું વર્ણન 7 શ્લોકોમાં જોવાના છે. એટલે આ ઉત્તમ પ્રકારની ભક્તિ અને જ્ઞાન છે, તો આગળ પણ આપણે જ્ઞાન અને ભક્તિ હતા તો કેવા હતા તેના માટે આપણે આ રિકેપમાં આ બધો આજે વિચાર કર્યો છે. તો એવું આ પુસ્તકના આધારે અવગાહન કરશો તો કદાચ વધારે એમાં દ્રઢતા આવશે. અને હવે આપણે પહોંચી જઈએ પુષ્ટિ માર્ગના 5 તત્વ. નિત ગાઈએ જી એના જન્મ જન્મના પાપ સર્વે દૂર થાય જી. તો પ્રથમ જે તત્વ આકાશ છે એ શ્રીજી બાબાના ગુણાનુવાદ કરતાં કરતાં આપણે જે શ્રીનાથજી બાબા છે એ હવે વ્રજવાસીઓ સાથે જે લીલા કરી રહ્યા છે તેનું અવગાહન આપણે છેલ્લા આપણા સત્સંગમાં જોયું હતું. અને ત્યાં આપણે જોયું હતું કે પેલા પુછરીના વ્રજવાસીનો જે છોકરો હતો એના સગપણ થતા નહોતા. ગિરિરાજજીની માનતા કરી, દેવદમનની માનતા કરી અને એના સગપણ થયા. ત્યાં પેલા વ્રજમાં ભવાનપુરામાં એક પેલો વ્રજવાસી હતો, એની ગાય ખોવાઈ ગયેલી અને સિંહનો ડર હતો વનમાં. તો ઠાકોરજીએ પોતાનો હાથ લંબાવી અને એ ગાયનો કાન ખેંચ્યો. ઠાકોરજીમાં આ જ અનુપમ ઐશ્વર્ય છે, આ જ પ્રભુનું સ્વરૂપ છે. જ્યારે ઠાકોરજી સંદીપની મુનિને ત્યાં અભ્યાસ કરતા હતા, 64 વિદ્યા શીખ્યા છે 64 દિવસમાં જ. અને કઈ 64 વિદ્યાઓ ભાગવતમાં ઉલ્લેખેલું મળે છે. તો એ ગુરુપત્ની એ એક વખત ગાય દોતા હતા. એટલે ગાય દોતી વખતે જે પેલું વાસણ જોઈએ ને એ એમની પાસે લઈને બેઠા નહોતા અને ગાય દોવાની શરૂઆત કરી. એટલે એમને કૃષ્ણને કહ્યું, કૃષ્ણ એ વખતે સંધ્યા કરતા હતા અને કૃષ્ણની પાસે માંગ્યું કે આ ગાય ધોવા માટેનું પાત્ર લાવો. તો કૃષ્ણ તો સંધ્યા કરતા હતા, એ પણ છોડવી કઈ રીતે? એટલે ઠાકોરજીએ સંધ્યા કરતી વખતે જે જગ્યાએ બિરાજ્યા હતા ભગવાન કૃષ્ણ, એમણે હાથ લાંબો કર્યો અને હાથ લાંબો કરીને એ દોવાનું પાત્ર એ આ સંદીપનીના પત્ની પોતાના ગુરુ પત્નીને આપ્યું. ત્યારે એ ગુરુ પત્નીને ખૂબ આશ્ચર્ય થયું અને કૃષ્ણનું મહાત્મ્ય સમજાયું કે કૃષ્ણ આ છે. અને એટલે જ જ્યારે કૃષ્ણ ગુરુ પાસે વિદ્યા શીખ્યા, અને પહેલા તો રિવાજ હતો કે દક્ષિણા આપવી પડે, ગુરુ દીક્ષા આપવી પડે, ગુરુ દીક્ષા આપી હવે દક્ષિણા આપવી પડે. તો એ વખતે આ ગુરુપત્ની એમનો જે પુત્ર મૃત્યુ પામ્યો હતો તે પાછું લાવવા રૂપી કૃષ્ણની પાસે દક્ષિણા માગે છે. આ પ્રસંગથી આ ભાગવતમાં ઉલ્લેખ મળે છે. તો આ રીતે ઠાકોરજી હાથ લંબાઈને પેલી ગાય છે એ ગાયનો કાન મરોડીને લાયા. એવી જ રીતે જો આપણે જોઈએ તો મહાપ્રભુજી જ્યારે શ્રીજી બાબાને ગિરિરાજ ઉપર પધરાવેલા, એક વખત મહાપ્રભુજી સેવા કરતા હતા, પરમાનંદદાસજી કીર્તન કરતા હતા અને એક રાજા ત્યાં આવેલો, એને દર્શન કર્યા. ખૂબ સારા દર્શન હતા. રાજાએ પોતાના ઘરે જઈને એની રાણીને કીધું કે બહુ અદ્ભુત દર્શન છે, પણ રાણી તો બહુ મલાજો રાખે એવી હતી. એટલે એણે કીધું કે હું તો એકલી જ દર્શન કરું. મહાપ્રભુજીએ કૃપા કરી અને કીધું કરશે પહેલા એ દર્શન કરી જાય. એટલે પેલા જે દ્વાર હતા એ દ્વાર બંધ રાખ્યા અને રાણી તો સજી ધજીને
ઠાકોરજીના દર્શન કરવા આવી. પણ શ્રીનાથજી તો આવું સહન કઈ રીતે થાય? શ્રીનાથજી માટે તો બધા જ સરખા છે, સમબ્રહ્મ છે ને, બધા જ માટે સરખા છે. એ તો નેત્ર કટાક્ષો ચરણ તરફ જ રાખે છે કે જે શરણે આવ્યો તે મારો ભક્ત. જોતા નથી કોણ રાજા કોણ રંગ. એટલે શ્રીજી બાવાથી આ સહન ના થયો. એટલે શ્રીજી બાવાએ પોતાના નિજ મંદિરમાંથી પાછો હાથ લંબાયો છે અને જે દ્વારની સાંકળ હતી તેને ખોલી છે અને દ્વાર ખુલ્યા અને બધા આવ્યા છે. પછીનો તો વૃત્તાંત મારે કહેવું નથી, પણ આ તો અહીંયા જે પ્રસંગ છે જેમાં ઠાકોરજી પોતાનો શ્રીહસ્ત લાંબો કરે છે એ આ પ્રસંગને વાગોળતા બીજા બે પ્રસંગો મગજમાં ઠાકોરજીએ પ્રેરી દીધા. એટલે આપણે શાસ્ત્રીજી કહે છે, એટલે આપણે જે ત્યાં નાથદ્વારા જઈને જે કમાળની સાંકળને આંખે લગાવીએ છીએ એનું કારણ આ જ છે કે ઠાકોરજી પોતાનો શ્રીહસ્તનો સ્પર્શ ત્યાં કરાયો છે. તો આપણે આટલા પ્રસંગો એ આપણે ગઈ વખતે જોયા હતા. હવે બીજા પણ ઠાકોરજીએ જે લીલાઓ કરી છે, હજી મહાપ્રભુજી પધાર્યા નથી, હજી પાઠ પધરાવ્યા નથી, પણ ઠાકોરજી તો વ્રજવાસીઓ સાથે લીલા કરે છે, કારણ કે લીલા કરવી એ એમનો સ્વભાવ છે. તો હવે પ્રસંગ આપણે જોઈએ તો વ્રજમાં ગાંઠોલી નામનું એક ગામ છે અને ત્યાં એક ગુજરી એટલે સ્ત્રી, આમ તો ત્યાં ગુજર જાતિના લોકો હોય ને એટલે ગુજર પુરુષ એની સ્ત્રી ગુજરી. આપણે ત્યાં કીર્તન પણ છે ને દાનના પદમાં, મેં ગુજરી બરસાને કી મોહન મોસો નાહક માડો રાર રે, મેં ગુજરી બરસાને કી. તો આજે ગુજર જાતિ એની સ્ત્રી માટે ગુજરી, એનું નામ હતું પાથો. તો એનો દીકરો છે એ સવારથી જ ખેતરમાં જાય, એટલે ખેતરમાં આપણે કહીને ભાત આપવા જવું પડે, એટલે જે ભોજન છે બપોરનું એ આપવા માટે જવું પડે. એટલે આ પાથો નામની જે ગુજરી હતી ગાંઠોલીની, એ રોજ બપોરે ખેતરમાં ભાત લઈને જતી હતી. એમાં એક વખત આપણા મહારાજ એના રસ્તામાં આવી ગઈ અને સહજ કૃપા કરવી, અહેતુકી કૃપા કરવી, આ તો આપણા મહારાજનો સ્વભાવ છે. એટલે પેલી ગુજરીને રોકી કે ક્યાં જાય છે? ગુજરી કહે છે કે દેવદમન, અમારો છોકરો જે સવારનો ગયો છે ખેતરમાં, ભૂખ્યો તરસો થયો હશે, એટલે એના માટે હું આ ભાથું લઈને જાઉં છું, એના માટે હું આ ભોજન લઈને જાઉં છું. ઠાકોરજી કહે છે કે અમે તો ભૂખ્યા તો છીએ જ, તો તારો છોકરો એટલો થોડો ભૂખ્યો છે, અમે પણ ભૂખ્યા છે. તો પાથો ગુજરી કહે છે કે મહારાજ પણ હું તો મારા આ છોકરા માટે લઈ જાઉં છું, પણ અનુગ્રહ કરવો છે ને. ઠાકોરજી એની સાથે પણ બળજબરી કરે છે અને એ જે લઈને જતી હોય છે ભોજન એ ખેંચે છે. એમાં જે રોટલી હતી 4 રોટલી હતી, તો કે 2 તારા છોકરાને આપજે અને 2 હું ખાઈશ. એમ ઠાકોરજી 2 રોટલી એમાંથી ઝૂંટવી લીધી અને આરોગ્યા અને પાથોને કીધું હવેથી 2 રોટલી વધારે લાવજે તું. તો આવી કૃપા ઠાકોરજી કરે છે. પણ ઠાકોરજીનો શ્રીહસ્ત જ્યાં સ્પર્શતો હોય એ વસ્તુ ખૂટે જ કઈ રીતે? જેમ આપણે પેલા 84 વૈષ્ણવની વાર્તામાં જોઈએ છે ને, ખડબૂચાનો પ્રસંગ આપણે જોયો ને, ખડબૂચાનો પ્રસંગ આવે છે તો ઠાકોરજી એ ખડબૂચાથી આખો દિવસ ખેલ્યા છે. તો પેલા વૈષ્ણવને એમ થાય છે કે આ ખડબૂચું એક દિવસ પડી રહ્યું તો બગડી નહીં જાય. તો ઠાકોરજી હસીને કહે છે કે એને તો મારો હસ્ત લાગ્યો છે, એ બગડવાનું કઈ રીતે? તો ઠાકોરજી સમ્મુખે આજ્ઞા કરી છે. આ 252 વૈષ્ણવ પ્રસંગમાં જોજો. તો ઠાકોરજીનો શ્રી હસ્ત લાગે પછી ત્યાં ઓછું થવાનું, ન્યૂન થવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. તો આ ગાંઠોલીની પાથો ગુજરીનો આપણે આ પ્રસંગ જોયો. ત્યાર પછી એક પ્રસંગ એવો બન્યો કે સખીતરા નામનું ગામ હતું, ત્યાં એક પાંડેજી હતા, નામ એનું માંડલિયા પાંડે, સખીતરા ગામ. અને ત્યાં એ પોતાના
દીકરાનું લગ્ન કરે છે. ધામધૂમથી લગ્ન થયું, બહુ પણ બિચારી ઘેર આવી, કેટલી બધી આશાઓ ઉમ્મીદો સાથે ઘરે આવી હોય, પણ થયું એવું કે જેવી ઘરે આવીને એવી જ પેલા માંડલિયા પાંડેની એક ભેંસ ખોવાઈ ગઈ. એટલે આપણે ત્યાં તો આજે પણ આવી બધી માન્યતાઓ તો છે ને કે ભાઈ આ વહુના પગ કેવા કે કંઈક આવવાના બદલે ગયું, આ તો નુકસાન થયું. એટલે આ વહુના પગલા બહુ સારા નથી. અને આ તો એ વખતનો સમય, આજથી 500 વર્ષ પહેલાની આપણે વાત છે કે અત્યારના પણ આપણા સમાજમાં કોક જગ્યાએ આવા પ્રકારના વિધાનો અને વિચારો અને માન્યતાઓ હોય છે. સાચી ખોટીમાં મારે કંઈ પડવાનું નથી, પણ આવું હોય છે. તો એ વખતે તો કેટલી પ્રબળ માન્યતા હશે. એટલે ભેંસ ખોવાઈ એટલે પેલી નવી વહુ હતી, બીજે જ દિવસે ભેંસ ખોવાઈ એટલે એને થયું કે આ તો ખોટું થયું, તો હવે શું કરવું. પણ એને બી આ દેવદમનની માનતાની વાત સાંભળેલી હતી, એટલે એને મનમાં ને મનમાં માનતા રાખી, જાહેર ન કર્યું. અને આમે કોઈ પણ સારો નિર્ણય કે મનોરથ હોય ને તો બહુ જાહેર ન કરવો, એ બહુ ફલિત ન થાય. એના કરતાં એને મનમાં જ, ખાનગીમાં જ એને માનતા કરી, લોકોને જણાવવા પૂરતું નહીં કે આમ થશે તો આમ નહીં. એને મનમાં માનતા રાખી શ્રીનાથજીની કે હે દેવદમન, હે શ્રીનાથજી, મારી ભેંસ જડી જાય તો સારું, પણ ભેંસ જડશે તો હું તમને 10 શેર માખણ આરોગાવીશ. બસ મારી ભેંસ જડી જવા દો અને 10 શેર માખણ હું આરોગાવીશ. આવી માનતા માની અને તરત જ ભેંસ જડી ગઈ. ઇન્સ્ટન્ટેનિયસ. અત્યારના બધા તરત શોધતા હોય છે ને કે તરત મોક્ષ, તરત ભક્તિ, તરત જ્ઞાન. તો પ્રભુ કૃપા કરે તો બધું આવે. એમ અહીંયા પ્રભુએ કૃપા કરી તો તરત જ ભેંસ જડી ગઈ. હવે એ ભેંસ આવી એટલે સાસુ એને કીધું કે તારે આ દહીં જે છે ને એ વલોવાનું કામ તને સોંપ્યું, 1 ડિગ્રી ઊંચી આપી. હવે કારણ કે ભેંસ મળી ગઈ ને, કીધું કે હવે તને આ હું દહીં છે વલવાનું કામ સોંપું છું. એટલે પેલી બાઈ શું કરે, રોજ દહીં વલોવે અને માખણ એમાંથી કાઢે. પણ જેટલું માખણ નીકળ્યું હોય ને એમાંથી એ રોજ 1/2 શેર માખણ ચોરીને ઊંચું મૂકી દે. આટલા બધા માખણમાંથી 1/2 શેર માખણ નીકળે, એની સાસુને ક્યાંથી ખબર પડે. એટલે એ રોજના માખણમાંથી 1/2 શેર માખણ લઈને ઊંચું મૂકે. આમ રોજ માખણ કાઢતા 10 શેર માખણ ભેગું થઈ ગયું. બસ 10 શેર માખણ ભેગું થયું એટલે એને એ માખણ પાછું વલોણામાં નાખી દીધું. એટલે ક્વોન્ટિટી એટલી જ રહે એ વખતની. અને એ પાછું વલોવીને એ 10 શેર જે માખણ હતું ભેગું કરેલું એને વલોણામાં ફરી નાખી અને ફરીથી જે વલોવ્યું એનું તાજું માખણ એણે એમાંથી તારવી લીધું. અને જેવું 10 શેર માખણ થયું એટલે આ જે વહુ હતી એણે મનથી જ ભગવાનનું સ્મરણ કર્યું, ભગવાનને મનથી વિનંતી કરી કે તમે જાતે આવીને લઈ જાઓ. અને શ્રીનાથજી આવ્યા પણ ખરા. જેવા યાદ કર્યા એવા પ્રભુ ત્યાં આવી પણ ગયા અને આવીને માખણ પણ સાથે લઈ ગયા. 10 શેર માખણ લઈ ગયા પ્રભુ. અને એ માખણનું શું કર્યું, પ્રભુ એ માખણ લઈને પધાર્યા સખા મંડળીની પાસે ગિરિરાજજીની ઉપર અને ત્યાં પોતે પ્રેમથી આરોગ્યા. કારણ કે પ્રભુ ભગવાનના સ્મરણ સાથે કરેલી સેવા જ, પ્રભુના પ્રેમ સાથે કરેલી સેવા જ પ્રભુ અંગીકાર કરે છે. એટલે આ બાઈ પણ જ્યારે દહીં વલોવતી ત્યારે હંમેશા પ્રભુનું સ્મરણ કરતી કે મારે મારા શ્રીનાથજી બાબાને આ માખણ આરોગાવવાનું છે. એમ એ શ્રીનાથજીના ગુણાનુવાદ ગાતી એ માખણ આરોગતી. એટલે આ પ્રસંગ એવું બતાવે છે કે ઠાકોરજી માટે કંઈ પણ સામગ્રી સિદ્ધ કરીએ, કે ઠાકોરજી માટે વસ્ત્ર સિદ્ધ કરીએ, કે ઠાકોરજી માટે કોઈ પણ પ્રકારની સેવા, ચાહે માલાજી હોય કે બુહારી કરતા હોય કે મંદિર વસ્ત્ર કરતા હોય, પણ એ ઠાકોરજીમાં
પ્રેમ સાથે ઠાકોરજીની આરતી સાથે કરીએ તો ઠાકોરજી એ જરૂર એ સેવાનો અંગીકાર કરે છે. એ એક પ્રમાણ આ વહુના પ્રસંગમાંથી આપણને જોવા મળે છે. અને જો શ્રીમદ ભાગવતમાં પણ યશોદામાનો વિચાર કરીએ તો જે દામોદર લીલા છે, તો દામોદર લીલામાં પણ જ્યાં સુધી માં ભગવાનના ગુણાનુવાદ કરતા હતા અને દહીં વલોવતા હતા માખણ કાઢવા, તો દહીં ભાગતું નહોતું, કારણ કે ભગવાનના ગુણાનુવાદ એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. તો એ ભગવત સ્વરૂપ જ્યારે બિરાજતો હોય ત્યારે વસ્તુ તૂટે કઈ રીતે? તો દહીં ભાગતું નહોતું. આ પ્રભુના નામનું મહાત્મ્ય છે. અને પ્રભુએ પણ જે માખણ ખવડાયું છે વાંદરાઓને આ દામોદર લીલામાં, એ માખણ હતું કે જ્યાં માએ પોતાનું સ્મરણ કર્યું નથી અને માખણ બનાવ્યું છે, એ માખણ પ્રભુએ વાંદરાઓને આરોગાયું છે. પણ અહીંયા તો પેલે પ્રેમથી માખણ કર્યું એટલે પ્રભુએ આરોગ્યું, સખાઓને પણ આરોગાયું. અને પાછું માખણ થોડું વધ્યું તો હવે શું કરવું? તો ત્યાંના જે બંદરો છે એ બંદરો મૂળ તો લીલામાં ઉપયોગી જ છે. એટલે ઠાકોરજીએ એ વાંદરાઓને પણ પોતાની પ્રસાદી આપી, કારણ કે અંગીકાર કર્યા પછી આપ્યું છે એટલે પ્રસાદી આપી છે. અને પાછું જે વધ્યું એ કુમનદાસના મોઢે પણ લગાડ્યું, અને કુમનદાસના મોઢે લગાડ્યા પછી પણ માખણ વધ્યું. આ તો પ્રભુના શ્રી હસ્તે લાગ્યા છે. એટલે જે માખણ વધ્યું એ બધું શ્રી ગિરિરાજજી ઉપર એમણે છાંટી દીધું. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. તો આવી લીલા ઠાકોરજી બ્રજવાસીઓ સાથે કરી રહ્યા છે. તો આજે આપણો શુક્રવારના સત્સંગનો સમય અહીંયા સંપન્ન થયો. તો આપણા જે 5 તત્વોનું અવગાહન છે એમાં શ્રીનાથજીના પ્રસંગનું ગુણગાન આપણે અહીંયા વિરામ આપીએ. આવતા શુક્રવારે પાછા જેમ મહાપ્રભુજી શ્રીનાથજી બાબા પ્રેરણા કરે તે પ્રમાણે આપણે આગળ ભાગવતાર્થ અને શ્રીનાથજીનું અવગાન કરીશું. તો હવે તો વસંતના દિવસો છે, આપણે આશ્રયના પદ સાથે સત્સંગને વિરામ આપીએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ, श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए, वैष्णवी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए, श्री वल्लभ गुण गाइए, याते रसिक कहाइए, श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए गाइए। श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री हमने महाराणी की जय, श्री आचार्य जी श्री महाप्रभु जी की जय। सर्वे वैष्णव ने मारा वर्षाना भगवत स्मरण वंदन। श्री वल्लभाधीश की जय।